હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું ડ્રેગન પોટેટો. ડ્રેગન પોટેટો બનાવવા માટે બટેટાની છાલ કાઢી અને આવી રીતે જાડી જાડી ચિપ્સ સમારી લેવાની છે અને પછી ગરમ પાણી કરી અને એમાં મીઠું નાખીને આવી રીતે 2-3 ઉભરા આવે ત્યાં સુધી બોઇલ કરી લેવાની છે. એકદમ બોઇલ નથી કરવાની, અધકચરી બોઇલ થાય ત્યાં સુધી બોઇલ કરવાની છે. આવી રીતે 3 ઉભરા લેવાના છે પાણી, અને ઉભરા આવી જાય પછી આવી રીતે ચાળી પાણી બધું નિતારી લેવાનું છે. હવે એ બટેટાની જે બાફેલી ચિપ્સ હતી એમાં ચોખાનો લોટ, કોર્નફ્લોર અને મેંદો ત્રણેય લોટ મિક્સ કરી અને જે ચિપ્સ હતી બાફેલી એમાં એને કોટિંગ કરી લેવાનું છે. એટલે કે એમાં એને એકદમ સરસથી બધા ચિપ્સમાં લોટ મિક્સ કરી લેવાનો છે. આવી રીતે તમે જોઈ શકો છો હું કરું છું. આ ત્રણેય લોટ મેં મિક્સ કર્યા છે, મેંદો, કોર્નફ્લોર અને ચોખાનો લોટ. હવે આ એની સાઈડમાં એ જ 3 લોટની સ્લરી બનાવું છું. થોડુંક મેં સોલ્ટ નાખ્યું છે. હવે એ સ્લરી બનાવવાની છે. તમે જોઈ શકો છો આવી રીતે એકદમ કડક લોટ નથી કરવાનો, પતલી પતલી સ્લરી બનાવવાની છે. હવે જે આપણે ઓલા કોટિંગ કરેલી ચિપ્સ છે એને આમાં પાછી મિક્સ કરવાની છે. બધી જ ચિપ્સને ખૂબ જ સરસથી મિક્સ કરી લેવાની છે. જો આ સ્ટેજ ઉપર તમારે બટેટા વધારે બફાઈ ગયા હશે તો બટેટા તૂટી જશે, માટે એને બહુ જ ઓછા બાફવાના છે. 3 ઉભરા આવે ત્યાં જ સુધી બાફવાના છે. જો તમે જોઈ શકો છો બધી ચિપ્સને ફૂલ કોટ કરી લેવાની છે. હવે એકદમ ફૂલ ગેસે ગરમ તેલમાં આ બધી ચિપ્સને તળી લેવાની છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી બધી ચિપ્સ સરસથી તળી લેવાની છે. હવે આવી રીતે ચિપ્સને ગેસ તમારે ફાસ્ટ જ રાખવાનો છે. હવે આવી રીતે બધી ચિપ્સ જો સરસથી તળાઈ ગઈ છે, હવે એને હજી એકવાર તળવાની છે. સેકન્ડ સ્ટેપમાં 2 વાર આવી રીતે આ ચિપ્સને તળવાની છે. હવે આ 2 વાર ચિપ્સ તળાઈ જશે. બીજી વાર ત્યારે તળવાની છે જ્યારે તમારે આ ડ્રેગન પોટેટો સર્વ કરવું હોય ત્યારે. તમે જોઈ શકો છો એકદમ કરકરી અવાજ આવે એવી ક્રિસ્પી બની ગઈ છે. હવે એનો વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે આપણે લેશું કાંદા, લીલા મરચાં, લસણ આદુની પેસ્ટ, સ્પ્રિંગ ઓનિયન. જો સ્પ્રિંગ ઓનિયન ન હોય તો તમે સૂકી ડુંગળી વધારે નાખી શકો છો, ઓપ્શનલ છે. સ્પ્રિંગ ઓનિયન હોય નાખો તો બેટર છે. હવે કાંદાને ખૂબ જ સરસથી આવી રીતે સાંતળી લેવાના છે. તમે એકવાર ચિપ્સને વહેલી ફ્રાય કરી શકો છો, પછી બીજી વાર તમારે સર્વિંગ ટાઈમે ફ્રાય કરવાની છે. એટલે તમારી ચિપ્સ એકદમ કરકરી બનશે, ક્રિસ્પી બનશે. હવે આવી રીતે કેપ્સિકમની જુલિયન કટિંગ એટલે લાંબી કટિંગ કરેલા કેપ્સિકમ નાખવાના છે. થોડોક સોયા સોસ નાખ્યો છે, ગ્રીન ચીલી સોસ, શેઝવાન ચટણી, થોડોક ટોમેટો કેચઅપ, મીઠું અને મરી. એ રીતે દરેક મસાલા કરી ગેસનો ફ્લેમ એકદમ ફૂલ જ રાખવાની છે અને બધાય મસાલાને ખૂબ જ સરસથી આમાં મિક્સ કરી લેવાના છે. હવે જે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી હતી એ આમાં એડ કરશું, જેથી રસો આપણો એકદમ જાડો થઈ જાય. ચાઇનીઝમાં સેજ રસો ઘટ હોય તો જ સારું લાગે છે. હવે જે આપણે ડબલ ફ્રાય કરેલી ચિપ્સ છે એને આમાં મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ જરાય ધીરી નથી કરવાની, બધું ફૂલ ફાસ્ટ જ રાખવાનું છે. અને તૈયાર છે આપણું યમ્મીએસ્ટ ડ્રેગન પોટેટો. ટ્રાય ઇટ.